વિકસિત ગુજરાતનું મહત્વનું શહેર બોટાદ આ શહેરનો એવો વિસ્તાર જ્યાં છેલ્લા ચાર વર્ષથી ગટર ઉભરાઈને રોડ પર નદીની જેમ વહે છે, જ્યાં લોકો રોજ ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બને છે, જ્યાં ખાડાઓમાં ભરાયેલા ગંદા પાણીમાં વાહન ચાલકો પડે છે, ગંદકીથી નાના બાળકો બીમાર પડે છે, પરંતુ સ્થાનિકોની આ સમસ્યા સમજીને પણ તેનો ઉકેલ લાવવામાં કોઈને રસ નથી। બોટાદનો કાંગસિયાપરા અને પકાશેટની વાડીનો વિસ્તાર અહીં પહોંચતા જ જે દ્રશ્યો સામે આવે તે કોઈ શહેરને બદલે ગામડાને પણ શરમાવે તેવા છે। આખા વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે। હાલત એવી કે લોકોને નાક બંધ રાખવું પડે। ચાર વર્ષથી ખુલ્લી ગટર ઉભરાઈને રોડ પર નદી બની જાય છે। ગંદા પાણીના ખાડાઓમાં બાઇક સ્કૂટર ડૂબે છે, લોકો પડે છે, પગ ભાંગે છે અને નાના બાળકોને ઝાડા ઉલટી અને ચામડીના રોગો થાય છે। પરંતુ નગરપાલિકાને કાંઈ પડી નથી। સત્તાધીશોને માત્ર ચૂંટણી આવે ત્યારે જ યાદ આવે કે અહીં કોઈ મતદારો પણ રહે છે। સખત પાણી ગટરના કારણે ઉભરાવાના કારણે વાહનવાળા સખત પરેશાન થાય છે। આ 10-15 વખત મેં માંગ કરેલી કે આ રસ્તોમાં પાણી બંધ કરો। ટુ વ્હીલવાળા કડે વાહન ચડી જાય છે, સખત પીડ્યા રાખે છે અને પાણીની કોઈ સમસ્યા થતી નથી। તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક ધોરણે કે આ પાણી બંધ થવું પડે, નકર માણસને હાથના ફ્રેક્ચરો પગના ફ્રેક્ચરો થવાના કારણે માણસ સખત હેરાન થાય છે। 400 થી 500 માણસો આ વસે છે અને વારંવાર રજૂઆત કરતા લેખિત મૌખિક બસ એ આમ તો આવીને જોઈને વયા જાય। એનો ટેક્સ ભરીએ છીએ, જે કાંઈ થતું એ બધું અમે ભરી દઈએ છીએ, છતાં આનું નિરાકરણ થતું નથી। આયા નાના બાળકોની સવારમાં બસો ઊભી રહે છે, નિશાળે જવા માટે નાના બાળકોને બહુ પ્રોબ્લેમ પડે છે, છતાંય તે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર સામું આની જોતું નથી। સ્થાનિક રહીશોએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે। ચીફ ઓફિસર સુધી સમસ્યા મૂકી છે, પરંતુ મળે છે માત્ર આશ્વાસનો। સમસ્યાનો ઉકેલ આવ્યો જ નથી। છેલ્લા ચાર વર્ષથી આ જ સ્થિતિ છે। આમાં ગટરના પાણી બહુ ભરાય છે। અહીંયા બૈરા આદમીન બધાના પડ્યા છે, 4-5 ના પગ ભાંગી ગયા છે અને દવાખાને લઈ જવી છે। કોઈ આ નગરપાલિકા કોઈ ધ્યાન દેતું નથી અને આ રેસિડન્ટ એરિયો છે। અત્યારે તો વાહન લઈને આવ્યા, કેવી સ્થિતિ કેવી? બહુ ખરાબ સ્થિતિ, બહુ ખરાબ। રોડ કેવો છે? રોડ હાવ બેકાર। શું માત્ર ચૂંટણીની સિઝનમાં જ નેતાઓને આ વિસ્તાર યાદ આવશે? જો કે અહીંના સ્થાનિકોએ ચૂંટણી પહેલા જ ચેતવણી આપી દીધી કે સમસ્યાનો ઉકેલ લાવો, નહીંતર એક પણ મત નહીં મળે। ગટર તો 2-3 વર્ષથી ઉભરાય છે, ગંદકી બહુ વધી ગઈ છે, નકરા મચ્છરના છોકરાઓને કોલેરા થાય। આમાં તમે કોઈને રજૂઆત કરી કે નહીં? રજૂઆત કરવી છે પણ કોઈ સામું નથી જોતા અને મત આ તમારા પદા પાડો છે ભેગા થઈને અને મત લેવા આવે તારે દોટીને આવે છે, જટાવે છે મત લેવા કે હાલો બાપા, હાલો બેનું, હાલો મત દેવા। અમારે આ ફેર મત નથી દેવાનો કોઈ થતો। ગટર લાઈન છે એનો કઈ નિકાલ થતો નથી। ઢાંકણું નાખવાનું કીધું તો નાખતા નથી, તો અમારા છોકરા અવારનવાર પડે આખડે અને માણસો હાલે છે હીરાવાળા, ઈ બચારા ગાડીઓ લઈને પડી જાય છે। આ પાણી લીધે મચ્છરનો ઉપદ્રવ કેવું કે ખરેખર લે છોકરા માંદા પડે જ ને, ગંદકીનું પાણી બધું ભેગું થાય એટલે તાત્કાલિક શું થવું જોઈએ? હા, તાત્કાલિક નિકાલ થવો પડે। સવાલ એ છે કે સ્વચ્છ ભારતના ફોટા પડાવવા તો બધા આવે છે, પણ જ્યાં ખરેખર ગંદકીના ઢગલા થયા છે એ કાંગસિયાપરામાં કોણ આવશે? ધર્મેન્દ્ર લાઠીગ્રા, GSTV બોટાદ।